જુઓ બાળકો, બીજો દાખલો શું કહે છે? આવેલું r બરાબર xy આવી ક્રમયુક્ત જોડ. બાળકો, સંબંધ હોય કે વિધેય હોય, આવી ક્રમયુક્ત જોડ આવે. પછી આ શરત આપી છે y બરાબર x પ્લસ 5. આ શરત છે. પછી બીજી શરત છે x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા. પાછું x અને y બિલોંગ્સ ટુ n. હાવ હેલું દીકરાઓ, x એ 4 થી નાની. હવે 4 થી નાની એટલે કોણ? મન કે સર એ તો અમને આવડે ને, 1 2 3. મેં કીધું વેરી ગુડ. આ તો ઓલું બેઠો બેઠો કે એકો દૂડી તીડી લે ભાઈ. આપણે એવું કઈ કરવાનું છે નહીં. હાઈકમ આવે ના આવે આપણે કઈ આ ધંધા કરવાના થતા નથી. રેડી? ચાલો 1 2 3. ક્લિયર? હવે આ જે છે 4 થી નાના એટલે આ 123 હારે નથી મૂકવાના, વારા ફરતી અહીંયા મૂકવાના. વારા ફરતી. પેલા એકડો મૂકવાનો, પછી બેકડો મૂકવાનો, પછી તેકડો મૂકવાનો. મને કે અમને સર આ બધું આવડે જ છે. પછી શું કીધું? n પર વ્યાખ્યાયિત સંબંધ. તો x અને y બંને n માં હોય ને દીકરા, તો એને n પર વ્યાખ્યાયિત સંબંધ કહેવાય. હા, પછી r ને યાદીની રીતે લખો, એ આપણે લખશું દીકરાઓ. r નો પ્રદેશ અને વિસ્તાર. એકદમ સહેલો દાખલો, એકદમ સહેલો દાખલો. હાવ હેલું છે. હા, ચાલો. અહીં x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તેથી x બરાબર 1 2 3. ક્લિયર? તો કે હા સર. હવે y is equal to x plus 5 માં x બરાબર 1 2 3 વારા ફરતી મૂકશો. તો હવે આપણે લઈએ કે x બરાબર 1 માટે y બરાબર 1 પ્લસ 5. આમ x બરાબર 1 ત્યારે y બરાબર 6. આમ 1 6 belongs to r. હા, અહીંયા 1 અહીંયા 6. ક્લિયર? અને એને કહેશું r. r ની અંદર 3 જ ઘટકો મળશે. હવે એવી જ રીતે x બરાબર 2 માટે અહીંયા 2 મૂકવાના. આમ x ની વેલ્યુ કેટલી છે? 2. y ની વેલ્યુ કેટલી છે? 7. belongs to r. ચાલો, આ ધીમે ધીમે બધી કિંમતો મુકાતી જાય છે. હવે x બરાબર 3 માટે મને કે સર અમને આવડે. 3 + 5 એટલે 8. આમ 3 8 belongs to r. લ્યો, તેથી સીધી સીધી વાત જ પૂરી થઈ ગઈ. r બરાબર 1 6 2 7 3 8. લ્યો, આ યાદીની રીત. આપણને શું કીધું હતું? r ને યાદીની રીતે લખો. તે આ શું કહ્યું? યાદીની રીત. વાત જ પૂરી દીકરો. પછી કે પ્રદેશ. તો આર્ય પ્રદેશ. પ્રદેશ એટલે આ જોડનો પહેલો ઘટક. પ્રદેશ એટલે 1 2 3. હવે વિસ્તાર એટલે બીજો ઘટક 6 7 8. લ્યો, દાખલો પૂરો થઈ ગયો. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. એકદમ નાના દાખલા છે દીકરાઓ, હાવ નાના દાખલા છે. દાખલો ત્રીજો, a બરાબર 1 2 3 5. 4 નથી દીકરાઓ. હા, b બરાબર 4 6 9. પછી એને સંબંધ કીધું. વળી પાછું થોડુંક આપણે આગળના એટલે કે જૂના સમયમાં શીખવાડેલું છે અને પાછું યાદ કરો. હાવ હેલું છે દીકરાઓ. શું હતું? કોઈ પણ સંબંધ છે એ a ક્રોસ b માંથી જ આવે. યાદ છે ને? a ક્રોસ b. હા, આ 1 2 3 5 આમાં 4 ઘટકો છે, આમાં 3 ઘટકો છે એટલે 4 તેરીને
12 સભ્યો થશે A ક્રોસ B. હું અહીંયા ખાલી તમને સમજાવું છું, તમારે લખવાના નથી. A ક્રોસ B ના ઘટકો ક્યાં છે? 12 ઘટકો, 12 આવશે. લખવાનું નથી, સમજાવું છું દીકરાઓ. શું થાય? 1 4 1 6 1 9 2 4 2 6 2 9 3 4 3 6 3 9 5 4 5 6 5 9. લ્યો, આ A ક્રોસ B મળે. હા, મન કે સર જાજા ઘટકો હોય તો મેં કીધું તો આવા ધંધા ન કરે, આપણે મનમાં વિચારાય. હવે શું કીધું છે કે R એટલે આમાંથી આના જે ઉપગણો બને દીકરા, કેટલાય ઉપગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12, 2 ની 12 ઘાત જેટલા ઉપગણો બને. એ કોઈ પણ ઉપગણ છે ને એને R કહેવાય. કોઈ પણ ઉપગણ R કહેવાય. પણ હવે એના ઘટકો તો આ 12 માંથી જશે. ભલે 2 ની 12 ઘાત બને પણ એમાં આ બધા ઘટકો જ હશે. એટલે અહીંયા આવો, x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા. x અને y નો તફાવત અયુગ્મ એટલે હવે વિચારો કે આની બાદબાકી, તફાવત એટલે બાદબાકી, આ મોટામાંથી નાનું બાદ. હા, અયુગ્મ થાય ને, 3 એટલે અયુગ્મ. આની બાદબાકી મને કે 5 એટલે અયુગ્મ. આની બાદબાકી મને કે 8 યુગ્મ કહેવાય. મને કે તમે ઘડી અયુગ્મ સમજી લ્યો ને. લે, મેં કીધું એલા તું આવો જવાબ લે એટલે મારે ઘડીએ યુગ્મ અયુગ્મની વ્યાખ્યા બદલાવાની કઈ ઘડીએ. એ કે સર આપણે જવાબ લખીએ એટલે ફાઇનલ જ હોય. ચાલો, આ ન ચાલે, આ ન ચાલે, આ ચાલે. 2 અને 7 એટલે કે 9 એટલે 7 થયા, ચાલે. 1 3 6 ચાલે, 3 9 ન ચાલે, 5 4 ચાલે, 5 6 ચાલે, 5 9 ન ચાલે. બસ આટલા ઘટકો થયા. 1 2 3 4 5 6 ને 7 ઘટકો. એ આપણો સંબંધ છે. આમ હવે શું કરવાનું દીકરાઓ ખબર? મને કે સર આવું બધું લખવું જ પડે, મોઢે ગણવું હોય તો? મેં કીધું વેરી સિમ્પલ. હાવ હેલું દીકરાઓ. હાલો, અહીં a બરાબર શું છે તો કે 1 2 3 5, b બરાબર 4 6 9, r બરાબર xy કે જ્યાં x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા. તેથી સીધું r બરાબર, હવે બાળકો ડાયરેક્ટ લખવાનું, આમાંથી જોઈજો નહીં. આપણે જોડ બનશે, 12 ઘટકો થશે, એ અહીંયા છે. આપણે અહીંથી 1 લઈને, હા અયુગ્મ હો, ટૂંકમાં અહીંયા એકડો લઈએ તો સામે એટલે કે b માંથી તમારે બેકી સંખ્યા એટલે કે યુગ્મ લેવા પડે. કારણ કે આ જોડ જુઓ, આ અયુગ્મ તો આ યુગ્મ. અયુગ્મ અને યુગ્મનો તફાવત જ અયુગ્મ મળે. અયુગ્મ માઈનસ અયુગ્મ બરાબર યુગ્મ. યુગ્મમાંથી યુગ્મ બાદ કરો તો પણ યુગ્મ બને. અલા યુગ્મ એટલે બેકી સંખ્યા. હા, કે હવે ખબર પડી ગઈ. પહેલા તો અમને અયુગ્મ યુગ્મની જ નહોતી ખબર પડતી. એકી સંખ્યા ને બેકી સંખ્યા ખબર પડે ને, ઇવન અને ઓડ. મને કે હા એ ખબર પડે. પણ એક સંખ્યા અયુગ્મ હોય અને બીજી યુગ્મ હોય, આમ આ બેની બાદબાકી લ્યો ને એ જ અયુગ્મ થાય. એટલે તમારે ગમે તે જોડ બનાવો ને, આવી જોડ, એનો પહેલો ઘટક જો તમે અયુગ્મ લ્યો તો બીજો ઘટક તમારે યુગ્મ પસંદ કરવાનો. એટલે હું અહીંથી એકડો લઉં છું તો આમાંથી મારે યુગ્મ પસંદ કરવાનો. એટલે 4 થઈ ગયા. ની બાદબાકી 3 એ અયુગ્મ. મેં તો રેડી 1 6 અહીંથી હું આ જે પસંદ કરવાનો એકડો એ ફાઇનલ, એ અયુગ્મ છે તો મારે આમાંથી યુગ્મ પસંદ કરવાનો. રેડી? હવે 1 અને 9 ન ચાલે, પૂરું થઈ ગયું. હવે આનો વારો આવ્યો, 2 એની સાથે 4 આવે. હવે 2 લઉં છું એ યુગ્મ છે, યુગ્મ માઈનસ અયુગ્મ. મગજમાં આવી ગયું તો કે હા સર, હવે અહીંયા યુગ્મ હોય તો મારે આમાંથી અયુગ્મ લેવા પડે. ક્લિયર? તો કે હા હવે સમજાઈ ગયું.
આનો વારો પૂરો થઈ ગયો દીકરા. હવે 3 ની વાત કરો. 3 પોતે કેવા છે? અયુગ્મ. તો આમાંથી કોને લેવા પડે? યુગ્મ. એટલે એની બાદબાકી અયુગ્મ મળે. 3 6 ચાલે, 3 9 ન ચાલે. હવે 5 નો વારો. 5 અયુગ્મ છે તો આમાંથી યુગ્મ. 5 4 5 6 લ્યો પૂરું થઈ ગયું. આ યાદીની રીતે લખાઈ ગયું. આવું કઈ કરવું જ ન પડે. હા, આ મગજમાં રાખવું પડે. કોઈ 11 સાયન્સમાં ભણીએ છીએ એ ગ્રુપ, મને કે હા સર એ ગ્રુપ હોય અમારે યાદ તો રાખવું જ પડે ને. મને કે તમે ચેકી નાખ્યું. અરે ભલા માણસ, મેં ચેકી નાખ્યું હોય તો તમારા મગજમાં તો છપાઈ જવું જોઈએ, ભૂલાવું ના છું. મને કે નહીં ભૂલાય સાહેબ, નહીં ભૂલાય, યાદ રહી ગયું. ક્યાંક એવું લાગે તો આપણે નોટમાં ક્યાંક ટપકાવી લેવાનો દીકરાઓ. પછી મેઇન પાયો તો ખબર હોવી જોઈએ ને. આ બધા સંબંધો છે એ આવે છે A ક્રોસ B માંથી. જો હા, બસ પૂરું થઈ ગયું. આ A થી B પર વ્યાખ્યાયિત, આ A થી B પર વ્યાખ્યાયિત. R ને યાદીની રીતે લખો, પૂરું. હવે એને પ્રદેશ પૂછ્યો હોત તો 1 2 3 5 એનો પ્રદેશ થાય. વિસ્તાર પૂછ્યો તો 4 6 ને 9 એટલે એને જ મળે. આ તો પૂછ્યું નથી, પૂછ્યો હોત તો. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. નીચે આપેલ આકૃતિ P થી Q નો સંબંધ દર્શાવેલ છે. જો આ રહ્યો સંબંધ. હા, આપણે આવું લાસ્ટ લેક્ચરમાં તમને સમજાવેલું છે દીકરાઓ. અહીંયા બધી કિરણ આકૃતિ દોરેલ હતી. મને કે હા સર, મેં કીધું સંબંધ અને વિધેય સમજાવતી વખતે આવી કિરણ આકૃતિ દોરેલ હતી. કે હા સાહેબ, યાદ આવી ગયું. તો પછી અહીંયા 16 જેટલી કિરણ આકૃતિ દોરેલ હતી હો. હાલો, એમાંની આવી એક છે. એક આ સંબંધને ગુણધર્મની રીતે લખો અને યાદીની રીતે લખો. તો પેલા આપણે અહીંયા ફુદેરું કરીને પેલા લખી નાખી યાદીની રીત. હવે આમ 5 3 6 4 અને 7 5 લ્યો. આ પૂરું થઈ ગયું. આ યાદીની રીત. એટલે કે 5 છે એ 3 સાથે જોડાય છે એટલે 5 3. 6 છે 4 સાથે જોડાય છે. 7 છે એ 5 સાથે. હા, અને આમ પણ લખી શકાય 5R3. આવું લખી શકાય. એટલે કે સંબંધ R દ્વારા 5 ઘટક, એટલે કે ઘટક નંબર 5 એ 3 સાથે જોડાય છે. આનો મીનિંગ એવો થયો. આપણે આની અત્યારે જરૂર નથી હો. ચાલો, હવે અહીં સ્પષ્ટ છે. આને x કહેવાય, આને y કહેવાય. અહીં સ્પષ્ટ જ છે કે x એ y કરતા 2 મોટો છે. x એ y કરતા 2 મોટો છે. જુઓ, 3 માં 2 ઉમેરો 5 મળે, 4 માં 2 ઉમેરો 6 મળે, 5 માં 2 ઉમેરો 7 મળે. ટૂંકમાં આ જે ઘટક છે એના કરતા 2 નાના, -2 એવી રીતે જોડાયેલો છે. અહીં સ્પષ્ટ જ છે કે x બરાબર y + 2 મુજબ પ્રદેશનો ઘટક સહપ્રદેશના ઘટક સાથે જોડાયેલ છે. રેડી? ઓકે. હા, પણ આપણે છે ને જનરલી આવું નથી લખતા. x = y + 2 આવું નથી લખતા. એટલે આપણે શું લખશું કે r બરાબર xy જોડ કે જ્યાં y = x - 2. ખાલી ફેરવી નહીં, આ બે અહીંયા આવતા રહ્યા. આવું લખીએ છીએ. આ સારું લાગે છે. પાછું xy y બરાબર x - 2 એટલે ફાઇનલ. પાછું આમાં લખવું પડે જ્યાં x y belongs to n. x ની વેલ્યુ લખવી પડે 4 < x <8. આવું લખવું પડે. એટલે x ની વેલ્યુ 4 થી મોટી અને 8 થી નાની. એટલે કોણ આવે? 5 6 અને 7. xy belongs to n. આમ લખવાનું. આનું નામ છે ગુણધર્મની રીત. રેડી? કઈ રીત છે બાળકો? ગુણધર્મની રીત. લ્યો, આમ લખવાનું. આમાં જોવાનું દીકરાઓ કેવી રીતે જોડાયેલું છે એ જોવું પડે બાળકો. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો.
હવે આ પાંચમો દાખલો a બરાબર 1 2 3 4 6 5 નથી હો દીકરા r છે ને r બરાબર ab મન કે સર અમારે તો બધે xy હતા આ ab કેમ આવ્યા ભાઈ ab લખી શકે અને xy પણ લખી શકે એટલે તમારે એવું ક્યારેય વિચારવાનું નથી કે ત્યાં હંમેશા x અને y જ હોવા જોઈએ હા એટલું ફાઇનલ કે આ પહેલો ઘટક છે એ ગણ a માંથી બીજો ઘટક તો અહીંયા બોલેલા છે ab belongs to a હા ક્લિયર તો સૌથી પહેલા આપણે તો જે આ સંબંધની વાત કરીએ છીએ એ કેવું છે મન કે સર એની અંદર સૌથી પહેલા a ક્રોસ b હોવા જોઈએ મેં કીધું હે એ કે સર અહીંયા a ક્રોસ a હોય મેં કીધું વેરી ગુડ a ક્રોસ b અહીંયા b ગણ નથી આપેલો દીકરાઓ માટે b નથી અહીંયા આપણે કહી દીધું છે ab belongs to a અને શરત આપી છે b એ a વડે વિભાજ્ય છે ચાલો પહેલા તો a ક્રોસ a લખીએ આ લખવાના નથી દીકરાઓ ખાલી સમજાવું છું હા a ક્રોસ a શું થાય 1 1 1 2 1 3 1 4 1 6 ક્લિયર ઓકે હા સર જો 5 નથી હો પછી કોનો વારો આવે મને કે 2 1 2 2 2 3 2 4 2 6 ક્લિયર ઓકે હા સર 3 1 3 2 3 3 3 4 3 6 એવી જ રીતે 4 1 4 2 4 3 4 4 4 6 ક્લિયર તો કે હા હવે કોનો વારો આવ્યો 6 6 3 6 4 અને 6 6 આ 25 ઘટકો થયા ઈ 25 ઘટકોમાંથી આ જે શરતનું પાલન કરે એવા ઘટકો આપણા માટે સંબંધ r ના ઘટકો કહેવાય ઈ કે હા સર અમને યાદ છે બધું હવે અહીંયા શરત છે તો પહેલા આપણે લખી નાખીએ શું કરશું તો કે a બરાબર 1 2 3 4 6 r બરાબર ab કે જ્યાં ab belongs to તો કે કેપિટલ a એટલે કે ગણ a નો સભ્ય અને b એ a વડે વિભાજ્ય છે તો સીધું જ લખી નાખશું દીકરા હવે મારી વાત સાંભળો b એ a વડે વિભાજ્ય છે એટલે આ જે જોડ લખો છો આ એમાં આ ઘટક બીજો ઘટક એ પહેલા ઘટક વડે વિભાજ્ય છે એટલે કે ભાગી શકાય છે શું કહ્યું બાળક ભાગી શકાય છે મન કે આમ દોડીને ભાગી જવાનું મેં એમ નહીં આ બીજા ઘટકને પહેલા ઘટક વડે ભાગી શકાતો હોવો જોઈએ તો દીકરા એકડો છે આ પહેલો ઘટક એક વડે તો બધાને ભાગી શકાય એટલે એક વડે દરેક સંખ્યા વિભાજ્ય એટલે આ પાંચે પાંચ ઘટકો આવી જશે કારણ આમાં આ શરતનું પાલન થાય છે 1 2 એટલે કે 2 ને 1 વડે ભાગી શકાય 3 છે 1 વડે વિભાજ્ય છે 4 છે 1 વડે વિભાજ્ય છે એટલે આખે આખી પેલી હારોળ આવી જશે 1 2 1 3 1 4 1 6 ક્લિયર હવે આપણે આ બીજી હરોળ જો આનો ચાલે શા માટે એક છે 2 વડે વિભાજ્ય નથી એટલે આ ચાલશે નહીં આપણા સંબંધ r નો આ ઘટક નથી આ છે શા માટે તો કે 2 છે 2 વડે વિભાજ્ય 3 2 વડે વિભાજ્ય નથી 4 2 વડે વિભાજ્ય છે એટલે એમાંથી 2 4 આવે હા પછી 2 6 પણ આવે કારણ કે 6 છે આ ઘટક આના વડે વિભાજ્ય છે હવે અહીંયા તો કે નથી સમજાઈ ગયું ને કે હવે તો આવડી ગયું સર બધું હવે આમાંથી 3 3 આવે અને સમજાઈ જ જવું જોઈએ ને દીકરાઓ 11 સાયન્સ એ ગ્રુપ ભણો છો 3 4 પણ કે ન આવે 3 6 તો કે એ આવે ઓપ્શન 3 6 હાલો 4 1 નહીં આ ન આવે 4 3 નહીં એમાંથી કોણ આવ્યું માત્ર 4 4 પછી 4 6 ન આવે હો 6 1 નહીં આ નહીં છેલ્લો એક જ ઘટક આવે 6 6 બોલો આ થઈ ગયો આપણા માટે સંબંધ r લ્યો પૂરું થઈ ગયું હવે એને શું કહ્યું છે જો r ને યાદીની રીતે લખો આ લખાઈ ગયો
પ્રદેશ લખો તો સીધે સીધું પ્રદેશ એટલે પહેલો ઘટક. આપણે જે ક્રમયુક્ત જોડ હોય ને એનો પહેલો ઘટક ઈ પ્રદેશ. સારું, પહેલા ઘટકમાં કોણ છે? 1, પછી કોણ છે? 2, 3 છે, 4 છે અને 6 છે. લ્યો, હવે એનો વિસ્તાર. વિસ્તાર એટલે બીજો ઘટક. અને આપને ઉમે ખબર છે આ ગણ છે એટલે ગણમાં કોઈ ઘટક પુનરાવર્તન ન પામે હો, રિપીટ ન થાય. હાલો, 1, 2, 3, 4, 6 એટલે કે બીજો ઘટક. વિસ્તારનો મીનિંગ શું? તો કે બીજો ઘટક. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. આ દાખલો અહીંયા પૂરો કર્યો. આ તો સાવ સહેલો દાખલો. x 5 લે કે સર આવું તમે ક્યારે જોયું નહોતું. મેં તો હા દીકરા એ વાત સાચી, આવું ક્યારે જોયું નથી. ને હંમેશને માટે આપણે આમ ab જોયા છે, xy જોયા છે, પણ હવે અહીંયા x અને અહીંયા x + 5 એટલે આવું ઘડીકમાં જોયું નથી. વાત સાચી, પણ બાળકો આ હકીકતમાં y જ છે એટલે કે y = x + 5 આમ લખ્યું છે. જો આ જ વસ્તુને બીજી રીતે લખવી હોય તો આમ લખાય xy કે જ્યાં y = x + 5. લ્યો, આમ હોય. મન કે હા હવે સમજાય ગયું સર, હવે ખ્યાલ આવી ગયો. કે અમે તો આમ વિચારમાં પડી ગયા, આવડીશું, ચિંતા કરવાની જ નથી, સરળ છે. હવે પાછું x belongs to 0, 1, 2, 3, 4, 5 અહીંયા આવી જાવ. હાવ હેલો બાળકો. પછી કે પ્રદેશ અને વિસ્તાર ગોતવાનો. અહીંયા આવી જાવ. r = x + 5 કે જ્યાં x belongs to 0, 1, 2, 3, 4, 5. સાવ સહેલું. હવે આપણે સીધે સીધું અહીં y = x + y મુજબ આ સમજાવું છું ખાલી. ખુદેડ x = 0 લેતા, y = 0 + 5 = 5. આમ 0, 5 belongs to r. હા, યાદ આવી ગયું. ઈ કે સર આવું તમે સમજાવ્યું તો અમને ખબર છે. હવે કોનો વારો આવશે? x = 1 અહીંથી વારા ફરતી. x belongs to r વારા ફરતી કીધું છે દીકરા. x = 1 લેતા અહીંયા મૂકવાનો. આમ તો 1 અહીંયા મૂકો તો 1 + 5 એમ 1 + 5 એટલે કેટલા થશે? 6. 1, 6 belongs to r. x = 2 લેતા 2 + 5 એટલે 7. હા બોલો, આટલું સરળ છે. હવે કોનો વારો આવશે? 3. આવડે કે ના આવડે? આ 3 ક્યાં મૂક્યા? અહીંયા. બાળકો 11 સાયન્સમાં છુઓ, તમને ખબર જ હોવી જોઈએ. આ 1 માર્કમાં પૂછાય તો આવી બધી કથા કરવાની રહેતી નથી. ક્લિયર? એટલે કે પ્રમાણે પૂછાયેલું છે, કેટલા માર્કનું વેઇટેજ છે એ જોવાનું છે અને પછી એ મુજબ દાખલો ગણવાનો છે. ક્લિયર? હાલો, અહીંયા 9 મળે છે. આમ 4, 9 belongs to r. હવે કોનો વારો આવશે? 5. 5 + 5 ઈ તો તમને આવડે છે 55. અરે મેં કીધું ભલા માણસ, 5 + 5 55 થોડુંક થાય. ઈ કે 10 થાય. આ તો મેં જાણ્યું કે તમને આવડે છે કે નથી આવડતું. લે બોલો, આવું કરે. તો આમ સંબંધ r બરાબર શું થશે? સંબંધ r તો કે 0, 5, 1, 6, 2, 7, 3, 8, 4, 9 અને 5, 10. લ્યો, આવી રીતે મળે. પૂરું થઈ ગયું. આ બધા સંબંધ r ના ઘટકો છે. તો હવે એનો પ્રદેશ શું મળે? મને કે પહેલો ઘટક યાદ આવી ગયો? તો કે હા, પ્રથમ ઘટક 0, 1, 2, 3, 4, 5. વિસ્તાર, હા મારા વાલાઓ, વિસ્તાર શું મળશે? 5, 6, 7, 8, 9, 10. વિસ્તાર એટલે બીજો ઘટક. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ. એકદમ સરળ. તો હવે આપણે આ દાખલામાં પણ એવું જ
હમણાં જોયું એવું એકદમ સરળ. પછી આવા એક સરખા ઘણા બધા દાખલા હોય દીકરાઓ, અને બધા સહેલા છે. જો હમણાં જે કર્યું તો એમાં x અને અહીંયા x ઘન, એટલે સ્વરૂપ તો એવું ને એવું છે. પછી x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા, એ મહત્વનું છે દીકરાઓ. હાલો હાલો, x ઘન કે જ્યાં x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા. ક્લિયર? તો કે હા સર. તો હવે સીધું 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય દીકરાઓ? એ તો આપને ખબર હોવી જોઈએ ને. હા, 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? મન કે 1. મેં કીધું ખોટું દીકરાઓ, એકડો છે એ વિભાજ્ય કે અવિભાજ્ય નથી, વિશિષ્ટ સંખ્યા છે. વિભાજ્ય નથી ને અવિભાજ્ય નથી. તા તો ઓલો બેઠો બેઠો કે સાહેબ એવું ના હોય કે સોમવારે એકડો વિભાજ્ય, મંગળવારે અવિભાજ્ય, એવું ન હોય દીકરો. 2, હા, ઈ અવિભાજ્ય છે. અવિભાજ્ય સંખ્યામાં આ 2 એક જ એવું છે કે જે યુગ્મ છે અને અવિભાજ્ય છે. 2, 3, 5 અને 7. હા, પૂરું થઈ ગયું. 10 થી નાના આટલા જ લેવાના છે. હવે આ શું કીધું? x એ 10 કરતા નાની અવિભાજ્ય. તેથી x બરાબર શું મળ્યું? 2, 3, 5, 7. તો પૂરું થઈ ગયું. હવે y x ઘનમાં x બરાબર 2, 3, 5, 7 વારા ફરતી મૂકવાના છે. x બરાબર 2 માટે y 2 નો ઘન. 2 નો ઘન એટલે 8. આમ 2, 8 belongs to r. યાદ આવી ગયું? 2 અને 8. x બરાબર હવે 3 માટે ચર્ચા કરશું. y બરાબર 3 નો ઘન. મને કે આવડે છે સર, 3 નો ઘન 27. આમ 327 belongs to r. જુઓ હવે કોનો વારો આવશે? તો કે 5. 5 નો ઘન આ ક્યાં મૂકીએ છીએ? મને કે અહીંયા. હા, યાદ આવે છે મારા દીકરાઓને. 5 નો ઘન 125. હો, x બરાબર હવે કોનો વારો આવ્યો? 7. 7 નો ઘન 343. આવડવું છે મારા વાલીડાઓ. 7 અને 343 belongs to r. તેથી સંબંધ r બરાબર શું થયું? તો કે 28, 327, 5125, 7343. પૂરું થઈ ગયું. હવે એને શું કીધું? ખાલી યાદીના સ્વરૂપમાં લખો. યાદીની સ્વરૂપમાં લખી લીધું. કદાચ એને પ્રદેશ અને વિસ્તાર પૂછ્યો હોય તો આવડી જાય. સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો, આ દાખલો તો એકદમ સરળ. a બરાબર xyz અને b બરાબર 1 2. બાળકો ચાલો a બરાબર xyz. તેથી n ઓફ a બરાબર 3. 2 મિનિટમાં દાખલો પૂરો. હાવ હેલો છે. b બરાબર 1 2. તેથી n ઓફ b બરાબર 2. હવે n ઓફ a ક્રોસ b બરાબર શું થાય? તો કે n ઓફ a ઇન્ટુ n ઓફ b. આવડે છે? તો કે હા સર. એટલે આ 3 ને 2 મને કે 32. અને મેં કીધું ભલા માણસ 6 થાય. તેથી n ઓફ a ક્રોસ b. હવે a ક્રોસ b માં 6 ઘટકો છે દીકરા. a ક્રોસ b માં 6 ઘટકો છે. તો પછી એના ઉપગણો, એનું નામ સંબંધ. સંબંધ એટલે શું? તો કે a ક્રોસ b ના શક્ય તેટલા તમામ ઉપગણો હોય એમાંનો કોઈ એક ઉપગણ લઈએ એ આપણે સંબંધમાં લઈ શકીએ. તેથી r પરના સંબંધો અથવા તો a પરના, a થી b પર એવું લખીએ. a થી b પરના સંબંધોની સંખ્યા હાવ એનું દીકરા 2⁶ એટલે 64. લ્યો 64. આ 2⁻n વાળી વાત છે. 2⁻n એ એના ઉપગણો કહેવાય.
બાળકો 9મો દાખલો એટલે કે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. આર એ, આર એટલે સંબંધ દીકરાઓ, સંબંધ આર એ ઝેડ પર એટલે કે ઝેડ પૂર્ણાંક સંખ્યા યાદ છે ને, એન કે આ સર પછી ડબલ્યુ પછી ઝેડ, ઝેડ માં કોણ આવે? પૂર્ણાંક. આ કોણ છે? પ્રાકૃતિક સંખ્યા ગણ. આને શું કહેવાય? પૂર્ણ સંખ્યા ગણ. આને શું કહેવાય? તો કે પૂર્ણ પછી આ પૂર્ણાંક સંખ્યા ગણ. તો એની અંદર કોણ આવે? તો કે ધન પૂર્ણાંક આવે, ઋણ પૂર્ણાંક આવે, શૂન્ય આવે. આવી રીતે આ અનંત સુધી જાય, અનંત સુધી જાય. -3 -2 -1 0 આવે, 1 2 3 આને બધાને પૂર્ણાંક સંખ્યા ઝેડ કહેવાય. હવે એને શું કીધું? એવી જોડ લેવાની આવી કે જ્યાં a - b એ પૂર્ણાંક એટલે બિલોંગ્સ ટુ ઝેડ. a - b પૂર્ણાંકનો મીનિંગ શું? a - b એ પૂર્ણાંક છે, એનો મીનિંગ શું? તો કે બિલોંગ્સ ટુ ઝેડ. હવે સિમ્પલ વસ્તુ છે દીકરાઓ, અહીંયા જોડ તમારે જે લેવાની છે આ ગણ, હા આવડો ગણ અનંત ગણ છે દીકરાઓ, અનંત સભ્યો આવે. -4 -5 -6 ઓલી બાજુ 4 5 6 7 8 અનંત સુધી જાય. તો કોઈ દી લખી શકાય? એ કે ન લખાય સર, એવા ધંધા ન કરાય. તો આપણે એની રાતે સમજવાનું હોય એ કે a - b એ પૂર્ણાંક છે. તો દીકરાઓ આની તમે ગમે એ જોડ લેશો, આની જોડ એની બાદબાકી પૂર્ણાંક જ મળે, કારણ કે બે પૂર્ણાંકનો સરવાળો પૂર્ણાંક મળે અને બે પૂર્ણાંકની બાદબાકી પણ પૂર્ણાંક જ મળે. તમે ગમે એ બાદબાકી લ્યો પૂર્ણાંક જ મળશે. હા, એક સંખ્યા પૂર્ણાંક હોય અને બીજી અપૂર્ણાંક જૂની ભાષામાં. બાકી હવે સમય, એક સંખ્યા પૂર્ણાંક હોય, બીજી સમય એટલે કે અપૂર્ણાંક હોય, તો પછી જવાબ પૂર્ણાંક ન મળે. રેડી? અહીંયા તો દરેક મળશે. તો હવે સીધું સોલ્યુશન કે r એ z પર વ્યાખ્યાયિત છે. રેડી? r બરાબર ab કે જ્યાં a - b belongs to z. તો અહીંયા સીધી સાદી બાબત અહીં સ્પષ્ટ જ છે કે a belongs to z, b belongs to z માટે પ્રત્યેક આ પ્રત્યેકનો સંકેત છે. પ્રત્યેક a belongs to z, b belongs to z માટે a - b belongs to z થાય છે. એટલે a - b છે એ પૂર્ણાંક મળે છે. એટલે આની બધી જોડો લાગુ પડી જાય, બધું જ સર્વત્ર. ગમે એ જોડ બનાવો તમે આમાંથી, ધારો કે -3 5 આવી જોડ બનાવી, તો એ પણ r નું પાલન કરે, આ શરતનું પાલન કરે. હવે આ શરતનું પાલન કરે એવી બધી જોડ, તો એવી બધી જોડ આમાંથી જેટલી બનશે ને અનંત જોડો બનશે. એ અનંત જોડ છે એ શું છે? તો કે r નું પાલન કરે છે. તેથી r માટે હવે સીધું પ્રદેશ શું થશે? પ્રદેશ તો કે z, સીધું જ લખી નાખીએ. પ્રદેશ શું થશે? તો કે z, અને વિસ્તાર પણ શું બનશે દીકરાઓ? z થશે. લ્યો, આ દાખલો પૂરો. આ જે કંઈ છે એ પ્રદેશમાં હશે ને વિસ્તારમાં હશે. લખી નાખો. એકદમ સરળ છે હો, સમજવાનો પ્રયત્ન કરજો બાળકો. અહીંયા આપણે 2.2 ચેપ્ટર પૂરું કર્યું.